હાલ કમ્પ્લીટ. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આવતા રહ્યા છે જો કે પડામાં રહી વાઢવા, અને આ બાજુ જો વાઢવાનું યાતો કરી વાર્યું છે. ઘઉં જો ઘઉં કમ્પ્લીટ સુકાઈ ગયા છે હાઈ ક્લાસ. બાકી રાઈ વાઢવાનું કામ ચાલુ કર્યું છે, અને ઘઉં 4-5 દી ઊભા રહેશે. 4-5 દી પછી આપણે ઘઉં કાઢવાનું થશે કટરથી. અને કટરવાળાને કોન્ટેક કર્યો છે ને હજી કોન્ટેકમાં હાલે છે, પણ 4-5 દી 6-7 દી ઊભા રહેશે કમ્પ્લીટ. કેમ કે લીંબુવાળું છે ને એટલે સુકાતા બે વાર લાગે છે. બાકી કાંઈ 50% ઉપર સુકાઈ ગયા છે, 20% જેવા બાકી રહ્યા છે. કાં ઘઉં બહુ ન ભાંગતી હો. બોલ. ઘઉં કાંઈ ન ભાંગે, હરવી હરવી હાલી ને તો ઘઉં ન ભાંગે. આ રહી રહી વાઈટ લેવી ને તો ઘઉંમાં સાટ ન આવે, રહી ને બીજું શું હોય. આપણે વાઈટ લેવી, શાકમાં નાખે એટલી થઈ જાય. બરાબર, શાકમાં નાખેલી રહી થઈ જાય કીધું, અને લેવી ન પડે વેસાતી. અને જો કે રહી તો જ થઈ જશે, કેવી થઈ જાય 2 મણ જેવી રહી નીકળશે કમ્પ્લીટ. શું કરે તું આ? હે અને એમ જો તકડી સાસ પડી જાય, ખાટી બડા જેવું ટાયર ચડી જાય. પી લે ભાઈ. અરે નહીં પીએ તારે ફાઇનલી. રહી વાટવાનું જો કે કામ ચાલુ છે, અને આ બાજુ ઘડી પાણી વહેતું કર્યું રજકામાં. કીધું રજકાનું હર્યું અને જાહેરનું હર્યું આપણે બે પાઈ દઈ. જો કે 4-5 દી પહેલાં પાયું હતું, એટલે અત્યારે જો કે તડકા થોડોક વધારે પડે ને એટલે પાવું પડે. ઉનાળાનો તડકા જો કે હવે કંઈક ઉનાળો ચાલુ થઈ ગયો ખરેખર, અને તડકા વધારે એટલે પાવું પડે. 5-7 દી 5-7 દી કમ્પ્લીટ પાણી પાવું પડે રજકામાં, ત્યાં રજકો સારો થાય. શું કહે? હા જાઓ, પાડોશીનો નવગઢ બન્યા ને. અને જો બહુ બીજા રમવા ન ગયા તો અહીંયા રમજો બોર્ડીને સાંઈ જ. હાલો ભાઈ, આવતા રહ્યા છે પાછા પડામાં ધાણી. એટલે ધાણી કરી ધાણી નહીં એટલે ધાણી બહુ મગજમાં કરી દે, વાત ન થાય, અને મનની મૂંઝવણ. અને આ બાજુ છે અમારે કેટલાક પાથરા પાડી દીધા. 2 ગાડી વાઈ પરસો વરી ગયો બહુ. ભરી ગયો ને તો પછી હવે નક્કી કાળી પડી જાય છે કઈ. મારે છે ધોરું થઈને જવું છે. હા સારું હાલ આમ હાલો. અમે ક્યાં અહીં તો સલાખો પાથરો હે ચંપા. અને ભાઈ બાપો જો હજી તડકો જાય મોટેથી બહુ. અને આપણે ઘઉં રહ્યા ને વેચવાના છે. જો કે કોઈને લેવા હોય ને તો કોમેન્ટ કરજો. આટલા પાડોશી અમારે વાંકાના ઇલાકાવાળા, કે જાલી જેતપડા દેરારા સુધી, કે પછી લુણસર વિજળિયા સુધી કોઈને લેવા હોય ને ઘઉં તો કોન્ટેક કરજો. અમારા ગામ બાજુ હતંગભાઈ, ત્યાંનું તો કેવું ન પડે તો ફોન આવશે સામેથી. અને ઘઉં દેવાના છે, અને કાંઈક વ્યાજબી ભાવે, એટલે અમે કાંઈક 2-5 આગળ આવી કંઈક. એટલે ટેકાના ભાવમાં દેવાના છે, 600ના ભાવમાં. કોઈને લેવાના હોય તો પછી મેસેજ કરજો, કોમેન્ટ કરજો. અને આપણા નંબર છે, ફોન પણ કરજો. તો કે નંબર આજ પહેલી વાર વિડીયોમાં કહું છું. મોબાઈલ નંબર છે 9979288764. આ મારો મોબાઈલ નંબર છે. અને ભાઈ કોન્ટેક કરજો. અને 600ના ભાવમાં આપણે ઘઉં દઈશું. એટલે અને ઘઉં તને તું કહી દે ને કયા છે? ટુકડા ઘઉં. હા ટુકડા ઘઉં છે. ટુકડા ઘઉં, ટુકડા અહીંયા હરી ઢુકડા. ચાલો, અને મેસેજ કરજો અથવા ફોન કરજો. અને ઘઉંમાં 600 રૂપિયા ભાવ, ઘરે બેઠા દઈ દેવાના, ઘરે બેઠા દેવાના કમ્પ્લીટ. અને રોકડા પૈસા ભાઈ, બાકી નહીં. કદાચ 1 મણ વધારે ઘઉં લઈ જજો, બાકી રોકડા સિવાય ધંધો કરવો નથી. બાકીમાં ખૂબ ગીરો એટલે રોકડે જ હાલવાનું ભાઈ. આજ નહીં કદાચ કાલ વેચાય છે, અને કાલ ન વેચાય તો કદાચ મહિના પછી. બાકી રોકડા જેવી તો મજા જ નહીં. તો કે બપોર છડવા આવી ગયા છે, 12 જો ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ. અને ગાયડું હારવાનું વાતો કરી વાર્યું છે. હજી જો કે 4 થી 5 ગાયડી જેવું હારવાનું છે. બાકી 1 ગાયડી હારી વારી કમ્પ્લીટ. અને આ બાજુ અમારે આવી ગયા છે રણજીતભાઈ, આવી ગયા છે બાઇક લેવા. કાં ભાઈ? ના લે શું ભણેશ કે આમ હુતા હાવ બેઠો થા. અને ભાગ લાયા છે ને કાકા પારો લઈને આલી આવે છે. નામ તો હું તને ખબર નામ?
2 ગાડી હારી વારી કમ્પ્લેટ. એ તાર કાકો ઠંડુ લઈને આયો હે રામજી ના આયો ગામમાંથી ને આયો હે ઠંડુ લાયો હે. શું લાવ્યો ઠંડુ? નકર ડોચી કાપલી દોતડેથી હું સૌ કરતો જીમ ન થાતો કાઈ કીની વાળી લાય ઠંડુ. કા રણજીતભાઈ ચા બાર ખાઈશો? ચા મેનો કેમ કમ્પ્લેટ? આટલી જો કે રાય આપણે હારી વારી છે કમ્પ્લેટ. અને આ બાજુ તો કે બપોરાનું થઈ ગયું તૈયાર. હા, બપોરામાં શું શું હાલ છે? ઘઉંના રોટલા, ગવાનું શાક. કેમ કલરમાં જરાક ઉતાર્યું છે ને એટલે એવું છે. રોટલી ઘઉંની અને આ બાજુ છાશ. રામજી સેઈ જો હાલ કઈ ચાલો ભાઈ બપોરા કરવા. હાલો બપોરા કરી લઈ, થોડું ઘણું તોલાવી લઈ અને પછી પાછું કામ રહેતું કરશું. ચાલો ભાઈ બપોરા કરી લીધા. અત્યારે જો કે 2 વાગવા આવી ગયા છે અને 2માં થોડી ઘણી વાર છે. અને અમારે પાડોશી જો કે અત્યારે કામ ચાલુ છે. તમને બતાવી દઉં લાઈવ કે કેવા કામારા છે ને. સામે તો ટ્રેક્ટર જાય છે પણ થોડુંક ઝૂમ કરીએ એટલે આપણે કમ્પ્લીટ દેખાય છે. તો કે જીરું કમ્પ્લીટ લેવાઈ ગયું છે અને કાઢતા પણ જાય છે ટ્રેક્ટર ઘરના સીના હિસાબે. અને સામે જો અત્યારે 2માં 20 મિનિટની વાર છે. એ ભાઈ પુનાભા બેઠા છે ટ્રેક્ટરની ટોલી ઉપર. જો બેઠા માથું ચપકારા મારે ભાઈ તડકાનું. અને છોકરો આગે છે ટ્રેક્ટર. આવા કાંઈ ખેડૂત છે ભાઈ, કામના તો ભૂકા કાઢી નાખ્યો, કાંઈ ન ઘટે. અને આ ભાઈ આપણી વાડી લીંબુની બાગાયત ખેતી ભાઈ. લીંબુ આ બાજુ છે, સામે દેખાય બાજરો. આવું કાંઈ કામકાજ છે ભાઈ. અમારા પાડોશીની વાત ન થાય, વખાણ કરીએ એટલા ઓછા. અને કામ તો જો કે મહેનત એવડી કરે ને એવડી કે વાત ન થાય. અને ભૂકા કાઢી નાખે એ અમારા સાસડિયા ગામવાળા. હાલો ભાઈ આપણે આવતા રહીએ પુનાભાની વાડી બાજુ. થોડીક વાર ચેકો મારી પાડોશીને. અને ખરા તડકાના જો કે કામ ચાલુ છે આજ. અને આજ છેલ્લો દિવસ છે કામનો. આપણે જો આવતા પુનાભાની વાડીએ અને જીરું ભરવાનું કામ હાલે છે. રામજી આવી ગયો અમારે. લે કા કા પુનાભા કેમ હાલે કામકાજ? જો કે આટલું બાકી રહ્યું શેઠા બાજુ થોડીક મોચમમાં. હાલો દાદા ડ્રાઈવર હેવી ડ્રાઈવર હે ભાઈ. પેલા હારું પકડજો અહીંયા બેઠો જવા દે થોડુંક. હાલ રામજીભાઈ બે ગયા અમારે ટ્રેક્ટરમાં. હાલ બસ હાલ કમ્પ્લીટ આવડી ગયો બધું. એ ડ્રાઈવર બાકી એમ હો. હાલો ભાઈ જીરું તો કમ્પ્લીટ હરાઈ ગયું છે. અને હવે જો આ સાવ કાસું છે ને એ થોડાકમાં બાકી છે. વીઘા બાકી રહ્યું છે. બાકી કમ્પ્લીટ કામ કરી પૂરું. આ તો ઘડી ટેકો મારી આપણે જો કે થોડીક વાર જાય હતા, અડધી કલાક ઉપર કલાક વાર જો કે જીરું હરાયું. બાકી કમ્પ્લીટ કામ થઈ ગયું પૂરું. અને હવે ઘર મેરે જો કે ઘરનું સાધન છે એટલે પાછા બપોર પછી અલર વહેતું કરશે અમારા પુનાભા. અને આવું કંઈક કામકાજ છે ખેતીવાડીનું. જય જવાન જય કિસાન. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશું કાલના નવા એક વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ. હાલો મિત્રો નવો ભઠુલિયું લાયા હે. શું લાયા હે? ભઠુલિયા એ રવા દે. એ ભઠુલિયા ઉપર એવર ચાલો બાકી તો કે 8:30 વાગી ગયા છે અને અમારા પાડોશી પૂરું પાડવાનું કામ ચાલુ છે અત્યારે. કમ્પ્લીટ તો 4 વાગ્યાનું હવે હાલે છે. અમે તો
હું તો વારું કરીને આવતો જ હતો અને આ બાજુ અમારે પૂના ભાણી જો કે જીરું કાઢે છે અને હલર ચાલુ છે વાગી ગયા 8:30. થોડું ઘણું તો કે કાંધું બાકી રહ્યું છે. હા હાલવા દે હાલો. આ છે અમારા હેમુભાઈ ખેડૂત. ફોન પણ ચાલુ છે અને જીરું કાઢવાનું બહાટ ચાલે છે. ઓલી બાજુ છે પુનાભાઈ. હમણાં થોડીક વાર પછી આપણે જઈશું એ બાજુ. હવે જો કે કાંધો કમ્પ્લીટ કાઢી વાર્યું છે ને કલર કર્યું છે બંધ. આ બાજુ કંઈ જીરાના કમ્પ્લીટ બાસકા ફરી વાર્યા હાઈ ક્લાસ. કાં છોકરા હાલો ભાઈ જીરું 1 નંબર છે, કાંઈ ન ઘટે. આ બાજુ મેન ખેડૂત કા કાઢી વાર્યું જીરું કમ્પ્લીટ. કેવાક થાય ક્યાં છે કામ તો ન થાકું વારું કેટલી જ બસ પૂરું. એ વારું બાઈક કા વહેલો હલર કેટલા વાગે વાતો કર્યું તું? 4 વાગે 4 નહીં તો 5 થઈ ગયા. 5 વાગે 3 વાગે આપણે ઉપર કરવાનું. 2 તો ગલોપ કરી વાર્યા છે ને.